હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 15 સંભાવના વિશે અભ્યાસ કરીએ છીએ, બરાબર. અને લાસ્ટ કોઈને એવો ઇસ્યુ નહોતો કે ભાઈ દાખલો નથી સમજાણો ને એવો, એટલે આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે સંભાવનાના દાખલા, બરાબર. અને કંઈ એવી મોટી વાત પણ નહોતી કે ન સમજાય એવું, બરાબર. ઇઝી દાખલા જ છે. મોટા ભાગનું જે રકમમાં આવ્યું હોય એનો યુઝ કરીને જ આપણે દાખલા ગણવાના છે, બરાબર. જે 2-4 વર્ડ નવા એડ કરવાના છે એ તો સિમ્પલ જ કહેવાય, કારણ કે આપણે મેથ્સમાં આખા દાખલા મોઢે ગણતા હોય એની જગ્યાએ તો આમાં 50% તો રકમમાં આપણને આપી જ દે છે, એટલે ઇઝી છે, બરાબર. આમાં સૌ પ્રથમ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જવાબમાં તમારે કોઈ દિવસ અંશ મોટો ન આવે. અંશ હંમેશા નાનો અને છેદ હંમેશા મોટો રહેવો જોઈએ. અને છેદમાં હંમેશા કુલ પ્રયત્નોની સંખ્યા કાં તમારે સૌથી ઉપર આપેલી હોય એ લઈ લેવાની, અથવા તો જો ઉપર ના આપેલી હોય તો ટોટલ કરી લેવાનો. કોનો ટોટલ? તો કે જેટલી રકમ આપી હોય એનો. ઉપરની વાત નથી કરતી, ચોકડી મારી દો એટલે પછી ભૂલ ના કરો. જો હજી કરો ટોટલ 7 ને 1 8 9 10 11 12 13. એક જ મિનિટ, ઓકે, સોરી, અહીંયા 14 છે, મેં 17 લીધા છે, ઓકે. 4 ને 1 5 ને 5 10 નો 0 વધી આવે 1 7 ને 1 8 9 10 નો 0 વધી આવે 1 8 9 10 11 ને 4 15. 1500 આવી ગયો. આપણે કેટલા આપ્યા છે? 1500, બરાબર. એટલે એક સ્ટેપ તમે એક્સ્ટ્રા વાળો ન કરો તો ચાલે કે ભાઈ કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 475 પ્લસ 814 પ્લસ 211 ઇઝ ઇક્વલ ટુ 1500. એની જગ્યાએ તમે સીધા કુલ પ્રયત્નો 1500 લઈ લ્યો તો ચાલે, બરાબર. તો પહેલાં તો માહિતી વાંચી લેવાની. કઈ માહિતી આપી છે? તો કે 2 બાળકો ધરાવતા 1500 કુટુંબ આપણને પસંદ કરવામાં આવ્યા છે, બરાબર. અને એ 2 બાળકોમાં છોકરીઓની સંખ્યા કેટલી છે એની આપણને આ માહિતી આપેલી છે, બરાબર. તો પહેલી કોલમ છે એમાં 2 માહિતી, એટલે 2 છોકરી હોય કુટુંબમાં, 2 બાળકોમાં 2 બાળકો છોકરી જ હોય, એવા કુલ કુટુંબની સંખ્યા કેટલી છે? તો કે 475. પછી 2 બાળકોમાં 1 છોકરી હોય એની સંખ્યા કેટલી છે? તો કે 814. અને 2 બાળકોમાં 1 પણ છોકરી ન હોય એની સંખ્યા છે 211, બરાબર. આ માહિતી આપી દીધી છે. અને નીચે આપણને 3 ક્વેશ્ચન પૂછ્યા છે કે ભાઈ 2 છોકરીઓ હોય, 1 છોકરી હોય અને 1 પણ છોકરી ન હોય તેની સંભાવનાની ગણતરી કરો, બરાબર. એટલે દાખલો એક જ હતા, પણ એક દાખલામાં કેટલા દાખલા આપણને પૂછી લીધા છે? 3. તો સૌપ્રથમ આપણે શું કરીશું? તો કે સૌપ્રથમ આપણે પહેલું ગોતશું કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 1500, બરાબર. પહેલો ક્વેશ્ચન શું હતો? 2 છોકરીઓ હોય, તો લખવાનું કુટુંબમાં 2 છોકરીઓ હોય તે ઘટનાને આપણે શું કહી દઈએ? એ. અને એ ઘટના બને તેની સંખ્યા કેટલી છે? જોવો જી, 2 છોકરી હોય એમાં કેટલા છે? તો કે 475. તો અહીંયા લીધા 475, બરાબર. તો અહીંયા આપણે લઈ P ઓફ A બરાબર ઘટના A બની હોય તેવા કુટુંબની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નો અથવા તો કુલ કુટુંબની સંખ્યા, બરાબર. તો 475 છેદમાં 1500, અહીંયા છેદ ઉડાડેલા છે, બરાબર. અહીંયા 5 છે, અહીંયા 0 છે, તો તમે આગળ ભણી ગયા કે ભાઈ એકમનો અંક 5 હોય અથવા તો 0 હોય એનો 5 વડે આપણે ભાગાકાર કરી શકીએ, બરાબર. એકમનો અંક 0 અથવા 5 હોય તો એનો 5 વડે ભાગાકાર કરી શકીએ. પછી બેકી સંખ્યા હોય તો 2 વડે કરી શકીએ. 6 9 એવું આવતું હોય તો 3 વડે ભાગ કરી શકીએ, બરાબર. તો ભાગાકાર કરતા અહીંયા આવશે 95 50 અને અહીંયા આવશે 350 100 350
1500, બરાબર. તો હજી ભાગ ઉઠશે કેવી રીતે? તો અહીંયા મેં કર્યા જ છે 19 પંચા 95 અને 6 પંચા 30 એટલે 60 પંચા 300, બરાબર. એટલે છેલ્લો જવાબ આપણને મળશે 19/60. મેં ખાલી સાદું રૂપ જ આપેલું છે, બરાબર. ચેક કરી લેવાનું, અંશનાનો છેદ મોટો, અને તમે આટલું રાખો તો પણ ચાલશે, કાંઈ ફેર પડતો હોતો નથી, બરાબર. હવે આપણે બીજું ગોતવાનું છે, એક છોકરી હોય તેની સંભાવના. તો કુટુંબમાં એક છોકરી હોય તે ઘટનાને હવે આપણે શું કહેવું પડશે? બી, કારણ કે એ તો આપણે કહી દીધું, બરાબર. બી કહીએ તો બી ઘટના બની હોય તેની સંખ્યા કેટલી છે? જોવો જી, 814. તો આ બધું તો એ જ રહેશે કે ભાઈ ઘટના બી બની હોય તેવા કુટુંબની સંખ્યા છેદમાં કુલ કુટુંબની સંખ્યા. તો 814 છેદમાં 1500. અહીંયા એકમનો અંક 4 છે એટલે બેકી સંખ્યા છે, તો બેનો 2 વડે ભાગાકાર કરીએ તો શું આવશે? અહીંયા મારાથી ભાગાકાર નથી થયો, બરાબર. એનો ભાગાકાર કરી તો 2/814 મેં આખી રકમ એમને જ મૂકી દીધી છે, એટલે તો 2 2 4 2 3 6 2 4 8, 1 ઉતાર્યો, ભાગ નહીં હાલે, 0 4 2 7 14, 407, બરાબર. એટલે અહીંયા તમે સુધારી લેજો, અહીંયા આવશે 407/750. ઓકે. તો જવાબ આવશે 407/750. 1500 અડધા કરો તો 750 જ થવાના છે, બરાબર. અને ત્રીજું છે, એક પણ છોકરી ન હોય તો એ આપણે લખી લે કે ભાઈ કુટુંબમાં એક પણ છોકરી ન હોય તે ઘટનાને આપણે સી કહીએ. તો સી ઘટના બની હોય તેની સંભાવના કેટલી હતી? તો કે 211. જો એક વસ્તુ યાદ રાખજો, ઉપરથી આટલું બધામાં ફિક્સ જ હોય છે, જે રકમમાં આપણે જોતા હોય એને જ આપણે ઘટના કહીને આપણે લખી નાખી છીએ, બરાબર. એટલે સાવ ઇઝી ચેપ્ટર છે. તો આ રીતે આપણે કરવું પડે છે. એટલે બાકી તો આ ચેપ્ટર એવું છે ને કે મોટા ભાગે હું જાતે ગણવા જ આપું છું, કે હું કહું એ રીતે તમે દાખલા ગણો, એટલે આ ચેપ્ટર તો એમને રિવિઝનની જેમ જ થઈ જાય છે ફટાફટ. અત્યારે થઈ જ જશે, આપીશ જ હું દાખલા કરવા તમને. એટલે ઘટના સી બની હોય તેવા કુટુંબની સંખ્યા છેદમાં કુલ કુટુંબની સંખ્યા 211 છેદમાં 1500. 211 એકમનો અંક 1 છે તો 1 હારે ભાગ હાલશે નહીં, બરાબર. કાં આપણે 5 જોઈને કાં 2 જોઈ, તો એ 2 હારે તો 1નો મેળ ન થાય, એટલે એમને, બરાબર. ને છેલ્લે આપણને કીધું હતું કે સરવાળો કરજો, બરાબર. તો હવે સરવાળા માટે આપણે જે મેઇન રકમ મળી હતી એનો જ યુઝ કરીએ, બરાબર. આ જે છેદ ઉડાડેલા છે એનો ઉપયોગ નથી કરવો, કારણ કે ફરી પાછા લસા લેવો પડશે, ફરી પાછા જે આપણે મેઇન સંખ્યા છે ઈ આવે. એના કરતાં આપણે સીધો જે આપણી મેઇન સંખ્યા છે એનો જ યુઝ કરી લઈએ. જો અહીંયા મેં પાછા 407 લખ્યું, જોયું? થઈ જતું હોય આવું કોક વાર, પેન લઈને બેઠા હોય એટલે. કેટલા હતા? 814, બરાબર. એટલે પેલી હતી 475, પછી 814 અને ત્રીજી મળી હતી આપણને 211. કઈ રકમ કહું છું ખબર છે ને? આ લાસ્ટ જવાબ વાળી. એને જો તમે છેદ આપણે ઉડાડેલા હતા એ રકમ લ્યો તો છેદ બધાના અલગ અલગ થાય. ફરી પાછા છેદ સરખા કરવા માટે તમારે એને ગુણાકાર જ કરવો પડે, બરાબર. એના કરતાં જે સંખ્યા આપણને મળી હોય એ જ લઈ લ્યો. બધાનો સરવાળો કરીએ એટલે કેટલા મળશે? 1500 ઉપર.
1500 ઉપર છે, 1500 નીચે છે તો 1500 એકા 1500, જવાબ કેટલો આવશે? 1. બરાબર, એટલે સંભાવનાનો જવાબ કોઈ દિવસ 1 કરતા વધે નહીં. ઓકે, એના પછીનો દાખલો છે, યાદ રાખો, તમને અલગના દાખલામાંથી કીધો છે. પ્રકરણ 5 એનો પ્રકરણ 14 એનો 5મો દાખલો. એમાં આપણે ગોતવાનું છે કે જે વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ હોય તેની સંભાવના કેટલી. બરાબર, આ રીતની આખી રકમ છે કે ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થી એનો અહેવાલ તૈયાર કર્યો એટલે કુલ પ્રયત્નની સંખ્યા કેટલી આવશે? 40. અને તમને પૂછ્યું છે ઓગસ્ટ માસ. તો હવે ઓગસ્ટ માસનું જોવો જી, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. ક્યાં પહોંચે છે એનો આલેખ? 6. બરાબર, તો એ દાખલો તમારે જાતે કરવાનો થશે. બરાબર, મેં કુલ વિદ્યાર્થીની સંખ્યા 40, ઓગસ્ટ માસમાં જન્મ્યા હોય તે ઘટનાને આપણે શું કહી દઈએ? એ. આ તમને ઓગસ્ટ પૂછ્યું, એની જગ્યાએ જુલાઈ પૂછે તો શું લખવાનું? સરસ, વિદ્યાર્થી જુલાઈ માસમાં જન્મ્યા હોય તે ઘટનાને એ કહી દઈએ. બરાબર, અને એ ઘટના બની હોય એની સંભાવના કેટલી? તો જેટલી આપી હોય એટલી. આપણને અત્યારે ઓગસ્ટમાં 6 આપી છે તો આપણે 6 લીધી. જુલાઈમાં કેટલી આવત? જુલાઈ લીધી હોત તો જુલાઈમાં 2 આવત. ફેબ્રુઆરી લીધું હોત તો કેટલું આવત? તો કે ફેબ્રુઆરીમાં 4 આવત. બરાબર છે, તો બાકીનું સૂત્ર મૂકી છેદ ઉડતા હોય તો ઉડાડી લેજો અને આ દાખલો જાતે કરવાનો થશે. બરાબર, તો ચોથો દાખલો છે હવે કે 3 સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા. ચાલો, કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી આપી દીધી છે? 200. માહિતી કોની આપી છે? 3 સિક્કાઓની. બરાબર, તો ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિ નીચે પ્રમાણે છે. બરાબર, સિક્કા તો જોયા જ છે ને. બરાબર, સિક્કા ઉલડે તો શું આવે? કાં છાપ આવે ને કાં કાંટો આવે. બરાબર, કાં હેડ આવે ને કાં ટેલ આવે. અંગ્રેજીમાં હેડ અને ટેલ કહેવાય, ગુજરાતીમાં આપણે એને છાપ અને કાંટો કહીએ. બરાબર, છાપ એટલે જે ઓલો સિંહ જેવી નિશાની હોય એ, ને કાંટો એટલે જે અંક છાપેલો હોય તે. બરાબર, તો હવે તમે જ જાતે વિચાર કરો. 3 સિક્કા આપણે ઉલાડી છીએ તો શું ઘટના બની શકે? કાં 3 હેડ આવે એટલે કે કાં 3 છાપ આવે, કાં 3 કાંટો આવે, કાં 2 છાપ આવે, 1 કાંટો આવે. એ રીતે આવે ને બધી અલગ અલગ ઘટના. બરાબર, એમાં આપણને ખાલી 4 પરિણામ જ આપ્યા છે. ટોટલ 3 છે એટલે 3 તેરી 9 પરિણામ મળતા હોય, એમાંથી આપણને ખાલી કેટલા આપ્યા છે? 4. બરાબર, છાપવાળા જ લીધા છે, કાંટાવાળા લીધા નથી. તો 3 છાપ મળે એની કેટલી છે આવૃત્તિ? 23. 2 છાપ મળે એમાં 72, 1 છાપવાળી 77 ને છાપ ન આવે એવી 28. બરાબર, તો હવે તમને નીચે કીધું છે કે ભાઈ 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તેની સંભાવનાની ગણતરી કરો. 2 વાર છાપ આવે એટલે આપણે કેટલું આવશે? 72 વાળી કોલમ. બરાબર, હાલો ફટાફટ એમનેમ લાઈન બોલી જાય જઈએ. શું આવશે? તો કે કુલ પ્રયત્ન પહેલા લખવું પડશે. કુલ પ્રયત્નની સંખ્યા બરાબર 200. પછી તો કે 2 વાર છાપ આવે તે ઘટનાને એ કહીએ. પછી નીચે તો કે ઘટના એ બની હોય, જોઈ લેજો. 3 સિક્કાને આખું લખી નાખવાનું. 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તે ઘટનાને એ કહીએ અને ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા 72. બરાબર, 3 લાઈન થઈ ગઈ ફટાફટ.
પછી શું કરવાનું તો કે સૂત્ર મૂકવાનું કયું તો કે પી ઓફ એ બરાબર ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. બરોબર. તો શું કીધું છે કેટલી વાર બની હતી તો કે 72 વાર. કુલ પ્રયત્ન કેટલા કર્યા હતા તો કે 200 વાર. બરાબર. છેદ ઉડાડી તો કે 18 દુ 36, 18 તેરી 54, 18 ચોકુ 72 અને 50 4 200. બરાબર. જોજે હજી છેદ ઉડશે તો કે હા ઉઠશે. સોરી 18 ચોકુ 72 એટલે 18 આવે. હજી 2 વડે ભાગ આલશે. 9 દુ 18, 25 દુ 50 એટલે જવાબ આવશે 9/25. તમને વ્યવસ્થિત ખ્યાલ રહીએ એટલા માટે હું આ રીતે તમને છેદ ઉડાડીને આપું છું. બરાબર. બાકી તો જનરલમાં આ રીતે જ છેદ ઉડતા હોય કે અહીંયા 72 હોય અને 200 હોય તો 18 દુ 36, 18 તેરી 54, 18 ચોકુ 72 અને 50 9 એટલે 50 ચોકુ 200. 9 દુ 18, 25 દુ 50. બરાબર. આ વાળી પ્રોસીજર આવતી નથી તો તમને આઈડિયા આવે તમે લાંબા ટાઈમે પછી જોવાના હોય એટલે. તો એનો જવાબ આવશે 9/25. આની જગ્યાએ તમને એમ કીધું હોત કે છાપ ન આવે તેની સંભાવના શોધો તો આપણે શું કરત તો કાંઈ નહીં એ જ બધી પ્રોસીજર. તો કે કુલ પ્રયત્નની સંખ્યા 200, 3 સિક્કાને એક સાથે ઉછાળતા છાપ ન મળે તેની ઘટનાને એ કહીએ. ઘટના એ બની હોય તે પ્રયત્નની સંખ્યા કેટલી છે 28. પછી સૂત્ર મૂક્યું પછી જવાબ આવ્યો 28/200. પાછા છેદ ઉડાડ્યા. કેવી રીતે ઉઠશે તો કે 14 દુ 28, 100 દુ 200, 7 દુ 14, 50 દુ 100. તો જવાબ આવે 7/50. બરાબર. કાંઈ અઘરી વસ્તુ નથી. ખબર પડી? સારું. ચાલો તો હવે એના પછીનો દાખલો છે 5મો. પણ 5મા દાખલામાં એક સાથે 5 પ્રશ્ન છે. બરાબર. તો હું એવી આશા રાખું છું કારણ કે 17 મિનિટ થઈ ગઈ છે અને 3 મિનિટમાં આ દાખલો પૂરો થયો એવો નથી કારણ કે એક સાથે 5 દાખલા કરવાના છે. તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જ લેશું. અત્યારે તો મેં તમને હોમવર્કમાં 3જો દાખલો આપ્યો એ ગણી લેજો રફ નોટમાં. એટલે ટોટલ 1 થી 4 દાખલા રફ નોટમાં ગણવાના છે. બરાબર. બાકી તમે મારાથી જે રાઇટિંગ મિસ્ટેક થઈ ગઈ હતી મેં સુધારી દીધી છે એ તમે સુધારીને લખી લેજો. અને પાછા મને જ કોમેન્ટ કરીને ન કહેતા કે મેડમ આ હતું ને તે હતું ને બધું. સારું. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.